વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 22 ઓગસ્ટથી સિંહ રાશિમાં કરશે ગોચર. તો જાણો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલઈ, મેષ રાશિના જાતકોની. મેષ રાશિના લોકો માટે બુધનું આ ગોચર ઘણી રીતે ખૂબ જ સક્રિય, ઉત્સાહી અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. સિંહ રાશિમાં આ ગોચર દરમિયાન નવી વસ્તુઓ શીખવાની, નવી વસ્તુઓ સમજવાની અને પોતાને સુધારવાની તમારી ઈચ્છા વધી શકે છે. એવા સંકેત છે કે તમને બૌદ્ધિક સ્તરે લાભ મળશે. આ સમય અભ્યાસ, લેખન, શિક્ષણ, વાણી, પ્રસ્તુતિ, સામગ્રી નિર્માણ, મીડિયા અથવા કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં સંકળાયેલા લોકો માટે ખાસ કરી અને અનુકૂળ હોઈ શકે છે. તમને તમારા શબ્દોમાં વિશ્વાસ રહેશે અને આ ગુણ તમને સામાજિક અને વ્યાવસાયિક બંને ક્ષેત્રોમાં પ્રગતિ કરવામાં મદદ કરશે. સામાજિક જીવનની વાત કરીએ તો આ સમયે તમારી સામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. તમે નવા લોકોને મળશો, નવા સંપર્કો બનાવશો અને કેટલાક પ્રભાવશાળી લોકો સાથે જોડાવાની તક પણ મળી શકે છે. આ સંપર્કો ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરી અને જો તમે તમારા કારકિર્દી, વ્યવસાય અથવા કોઈ પણ સ્વતંત્ર ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય તો. જો તમે સિંગલ છો તો આ ગોચર તમારા માટે રોમેન્ટિક શક્યતાઓ પણ લાવી શકે છે. પ્રેમ જીવનમાં નવી શરૂઆતના સંકેત છે. જે લોકો પહેલેથી જ સંબંધોમાં છે તેમના માટે વાતચીત દ્વારા સંબંધોને મજબૂત બનાવવાનો આ સમય હોઈ શકે છે. સિંહ રાશિમાં બુધના આ ગોચર પારિવારિક જીવનમાં પણ કેટલાક સારા સંકેતો આપે છે. આ સમય ખાસ કરી અને બાળકો માટે શુભ ગણી શકાય. જો ઘરમાં બાળકો હોય તો તેમના અભ્યાસમાં સુધારો, શાળામાં સારા પરિણામ અથવા રમતગમતમાં રસ વધવા જેવી બાબતો જોઈ શકાય છે. તેમની પ્રતિભા ઉભરી શકે છે અને તેમના પર ગર્વ પણ થઈ શકે છે. આ સમય આર્થિક દૃષ્ટિકોણથી પણ સારી તકો લાવી શકે છે. જો તમે શેરબજારમાં રોકાણ અથવા નાણાકીય આયોજન વિશે વિચારી રહ્યા છો તો નફાની શક્યતા હોઈ શકે છે. જો કે આ સમય દરમિયાન તમે સટ્ટેબાજી અથવા લોટરી જેવી બાબતો તરફ ઝુકાવ ધરાવી શકો છો. આવી સ્થિતિમાં સંપૂર્ણ માહિતી અને વિચાર કર્યા વિના કોઈ પણ પગલું ભરવું યોગ્ય રહેશે નહીં. બુધ એ બુદ્ધિનો ગ્રહ છે, તેથી આ સમય ભાવનાત્મક રીતે નહીં પણ સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો છે. આ ઉપરાંત આ સમય દરમિયાન તમારો ઝુકાવ ધાર્મિક પુસ્તકો, આધ્યાત્મિક અભ્યાસ, લેખન, વાંચન, બોલવા અથવા જ્ઞાન વધારતી પ્રવૃત્તિઓ તરફ પણ વધી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે સિંહ રાશિમાં બુધ ગોચરની સૌથી વધુ સકારાત્મક અસર તમારા પારિવારિક જીવન પર જોવા મળશે. ઘરનું વાતાવરણ પહેલા કરતાં વધુ શાંત, આરામદાયક અને સકારાત્મક રહી શકે છે. લાંબા સમયથી ચાલતા કૌટુંબિક અંતર અથવા તણાવ ઓછો થઈ શકે છે અને તમને તમારા પરિવાર સાથે ખુશ સમય વિતાવવાની તક મળી શકે છે. આ સમય દરમિયાન તમે તમારા ઘર, રહેવાની સ્થિતિ અને જીવનશૈલીમાં સુધારો કરવા વિશે પણ વિચારી શકો છો. નવું ઘર ખરીદવા, ઘર બદલવા, આંતરિક ભાગ બદલવા, તેનું સમારકામ કરાવવા અથવા જૂના ઘરને નવા દેખાવમાં સજાવવાની શક્યતા હોઈ શકે છે. જો તમે લાંબા સમયથી મિલકત સંબંધિત કોઈ યોજના પર વિચાર કરી રહ્યા છો તો આ સમય તમને તેને આગળ વધારવા માટે પ્રેરણા આપી શકે છે. આ સમય નજીકના સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધો વધારવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કૌટુંબિક મેળાવડા, ઘરેલું મેળાવડા અથવા જૂના સંબંધોને ફરીથી મજબૂત બનાવવાની તકો પણ મળી શકે છે. માનસિક રીતે પણ આ ગોચર તમને થોડા સ્થિર અને પરિવારલક્ષી બનાવી શકે છે. આ સમય તમને કારકિર્દીની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સંદેશ આપવાનો છે. સફળતા સખત મહેનત દ્વારા મળશે. કાર્યસ્થળ પર તમને ચોક્કસ પરિણામ મળશે, પરંતુ તેના માટે સખત પ્રયત્ન અને શિસ્ત જરૂરી રહેશે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો અથવા નવી નોકરી શોધી રહ્યા છો તો આ સમય દરમિયાન સારી શક્યતા હોઈ શકે છે. જો તમે ધીરજ રાખો તો તમને ઇન્ટરવ્યૂ, અરજીઓ અથવા વ્યાવસાયિક ચર્ચાઓથી ફાયદો થઈ શકે છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો આ ગોચર પરિણીત લોકો માટે ખૂબ જ સુખદ સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધી શકે છે અને તમે બંને સાથે સારા ક્ષણો વિતાવવામાં સફળ થશો. એકબીજાને સમજવા અને ભાવનાત્મક રીતે નજીક આવવાનો સારો સમય હોઈ શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો કેટલાક નાના મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ સારા સમાચાર એ છે કે પ્રેમ અને નિકટતા તો રહેશે. આનો અર્થ એ છે કે દલીલો થઈ શકે છે પરંતુ અંતર આવશે નહીં.
હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. સિંહ રાશિમાં બુધનું ગોચર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ અસરકારક અને ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે બુધ પોતે તમારી રાશિના સ્વામી છે. આ ગોચર દરમિયાન તમે તમારી કાર્યક્ષમતામાં વધારો જોઈ શકો છો. આ સમય ખાસ કરીને કોર્પોરેટ, મીડિયા, સેલ્સ, માર્કેટિંગ, લેખન, શિક્ષણ, વહીવટ અથવા સંદેશા વ્યવહાર સંબંધિત નોકરીઓ ધરાવતા લોકો માટે સારો સમય હોઈ શકે છે. તમારી ભાષા, શૈલી અને અભિવ્યક્તિમાં પણ નોંધપાત્ર સુધારો થશે. તમે જે કહેવા માંગો છો તે વધુ સારી રીતે વ્યક્ત કરી શકશો. આ ગુણવત્તા તમને નોકરી, વ્યવસાય, ઇન્ટરવ્યૂ, પ્રેઝન્ટેશન, મીટિંગ્સ અને સામાજિક સંબંધોમાં ફાયદો કરાવશે. આ જ કારણ છે કે આ સમય દરમિયાન તમને પ્રમોશન અથવા કારકિર્દીમાં પ્રગતિની તકો મળી શકે છે. જો તમે લાંબા સમયથી તમારા કાર્યમાં માન્યતા મેળવતા માંગતા હો તો તમને હવે ધીમે ધીમે તે મળવાનું શરૂ થઈ શકે છે. જો કે સિંહ રાશિમાં બુધનું આ ગોચર પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામો આપી શકે છે. ખાસ કરી અને માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ થઈ શકે છે. તેથી આ સમય દરમિયાન તેમની સંભાળ અને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. નાની નાની બાબતોને અવગણવાને બદલે તમારા માટે સમય પર ધ્યાન આપવું વધુ સારું રહેશે. સિંહ રાશિમાં બુધનું આ ગોચર ભાઈ બહેનો માટે સારું માનવામાં આવી શકે છે. તેમના જીવનમાં પ્રગતિ અથવા કોઈ કાર્યમાં સફળતાની શક્યતાઓ હોઈ શકે છે અને શક્ય છે કે તમે તેમને કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં મદદ પણ કરો. આનાથી કૌટુંબિક સહયોગ અને પરસ્પર સમજણ વધી શકે છે. જો તમે પરિણીત છો તો આ ગોચરની રસપ્રદ અસર તમારા જીવન સાથીની સામાજિક સ્થિતિ પર પણ જોવા મળી શકે છે. તેમનો આદર, માન્યતા અથવા સામાજિક વર્તુળ વધી શકે છે, જે પરોક્ષ રીતે તમને લાભ કરાવશે. આ તમારા સંબંધોમાં સકારાત્મક ઉર્જા પણ લાવી શકે છે. પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમય તમારા માટે હળવો, જીવંત અને આનંદપ્રદ હોઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ, બહાર ફરવા અથવા ટૂંકી સફરનું આયોજન કરી શકો છો. વાતચીત સારી રહેશે અને સંબંધોમાં તાજગીનો અહેસાસ થતો રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિના લોકોની. કર્ક રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી બીજા સ્થાનમાં થવાનું છે. સામાજિક સ્તરે તમારી છબી સુધરી શકે છે અને ઘણા લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમય કેટલીક નવી તકો લાવી શકે છે. એવા સંકેતો છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, ખાસ કરી અને વિદેશી સ્ત્રોત, બાહ્ય સંપર્ક અથવા દૂરના નેટવર્કથી લાભ મેળવી શકે છે. જો તમે વ્યવસાય કરો છો તો અચાનક નફો થવાની અથવા નવા ગ્રાહકો મળવાની શક્યતા બની રહી છે. કોઈ પણ નાણાકીય નિર્ણય, દસ્તાવેજ અથવા ભાગીદારીને તપાસ્યા વિના આગળ વધવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ગોચર દરમિયાન ભાઈ બહેનો તરફથી નાણાકીય અથવા વ્યાવસાયિક સહાય મળવાની શક્યતા છે. કોઈ અણધાર્યા સ્ત્રોતથી નાણાકીય લાભ થવાની શક્યતા પણ છે. આ સમય નોકરી કરતા લોકો માટે પણ સારો કહી શકાય, કારણ કે કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સુધરશે અને તમે જે પણ કાર્ય તમારી પાસે આવશે તે સારી રીતે પૂર્ણ કરવામાં સફળ થશો. આનાથી તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ અને સાથીદારોનો સહયોગ તમને મળી શકે છે. જો કે સિંહ રાશિમાં બુધનું આ ગોચર વૈવાહિક જીવનમાં સંતુલનની માંગ કરી રહ્યું છે. જો તમે પરિણીત છો તો આ સમય દરમિયાન તમે તમારા જીવન સાથીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો અથવા નાની નાની બાબતો પર વિવાદની સ્થિતિ બની શકે છે. તેથી તમારે વાતચીતમાં સંયમ અને સંબંધોમાં ધીરજ રાખવી જરૂરી રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે આ બુધ ગોચરથી સૌથી અસરકારક ગણી શકાય એમ છે, કારણ કે બુધ તમારી પોતાની રાશિમાં એટલે કે પહેલા સ્થાનમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા વિચારો પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને વધુ આકર્ષક રીતે વ્યક્ત કરી શકશો. તમારી ભાષા, શૈલીમાં સર્જનાત્મકતા હશે, જેના કારણે લોકો સરળતાથી તમારા તરફ આકર્ષિત થઈ શકે છે. સામાજિક સ્તરે તમારા માન સન્માનમાં વધારો થવાના સંકેતો છે. તમે કોઈ કાર્યક્રમ, મેળાવડા, કાર્યક્રમ અથવા જાહેર પ્રવૃત્તિમાં હાજરી આપી શકો છો, જ્યાં તમારી હાજરી લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. આ ગોચર દરમિયાન તમારી છબી વધુ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસપૂર્ણ દેખાઈ શકે છે, જે વ્યક્તિગત અને સામાજિક જીવન બંનેને લાભદાયી રહેશે. આ સમયે પારિવારિક જીવન પણ સંતુલિત અને સહયોગી રહેવાની શક્યતા છે. પરિવારના સભ્યો તમારા નિર્ણયોમાં તમારો સાથ આપી શકે છે અને ઘરનું વાતાવરણ પ્રમાણમાં સુખદ રહી શકે છે.
જો તમે પરિણીત છો તો આ તમારા જીવન સાથી સાથે યાદગાર ક્ષણો વિતાવવાનો સમય હોઈ શકે છે. તમે ક્યાંક જવાની, ટૂંકી રજા લેવાની અથવા સાથે સમય વિતાવવાની યોજના બનાવી શકો છો. આ ગોચર પ્રેમ સંબંધો માટે પણ અનુકૂળ ગણી શકાય. જો તમે કોઈ સંબંધમાં છો અને તેને આગલા સ્તર પર લઈ જવા માંગો છો તો આ તમારા જીવન સાથીને તમારા પરિવાર સાથે પરિચય કરાવવા અથવા સંબંધને ઔપચારિક દિશા આપવાનો સારો સમય હોઈ શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 12મા ભાવમાં રહેશે. સૌ પ્રથમ તકોની વાત કરીએ તો આ સમય દરમિયાન તમને વિદેશ યાત્રા, વિદેશથી સંપર્કો, ઓનલાઈન આંતરરાષ્ટ્રીય કાર્ય અથવા દૂરના સ્થળોથી સંબંધિત કાર્યમાં લાભ મળી શકે છે. જે લોકો વિદેશમાં અભ્યાસ, કામ અથવા કોઈ પ્રોજેક્ટ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય કેટલાક સંકેતો લાવી શકે છે. બિનજરૂરી ખર્ચ, દેખાડો અથવા બિન આયોજિત ખરીદીઓ તમને પાછળથી ફરી પરેશાન કરી શકે છે. તેથી બુધનું આ ગોચર કન્યા રાશિના લોકોને સમજદારીપૂર્વક કમાવવા, તમારી જરૂરિયાત મુજબ ખર્ચ કરવાનો સ્પષ્ટ સંકેત આપે છે. જો તમે આ સમયે નાણાકીય શિસ્ત જાળવી રાખશો તો તમે ઘણી સમસ્યાઓમાંથી બચી શકશો. આ સમયે સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. બહારનું ખાવાનું, અનિયમિત દિનચર્યા, મોડી રાત સુધી જાગવું અથવા અશુદ્ધ ખાવાની આદતો તમારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી તમારા આહાર, ઊંઘ અને પાચન ઉપર ધ્યાન આપો. જો તમે પરિણીત છો તો આ ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે પણ ચિંતિત હોઈ શકો છો. આવી સ્થિતિમાં બંને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ. કાર્યસ્થળ પર આવી કેટલીક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે માનસિક તણાવ વધારી શકે છે. કોઈ પણ અચાનક ફેરફાર, દબાણ અથવા અણધારી જવાબદારી તમને પરેશાન કરી શકે છે. પરંતુ સારી વાત એ છે કે તમારી સમજણ અને વિશ્લેષણાત્મક ક્ષમતા તમને આ પડકારોને દૂર કરવામાં જરૂરથી મદદ કરશે. એમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોની. તુલા રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 11મા સ્થાનમાં થશે. આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થવાના સંકેતો છે અને કેટલાક લોકોને કોઈ ગુપ્ત અથવા અણધાર્ય સ્ત્રોતમાંથી નાણાકીય લાભ મળી શકે છે. આ સમય કાર્યસ્થળમાં સંપૂર્ણપણે સરળ નહીં હોય, પરંતુ તે ચોક્કસપણે નફાકારક બની શકે છે. તમારી કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી બુદ્ધિ, ધીરજ અને સમર્પણ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી શકે છે. જો તમે નોકરી કરતા હો તો આ સમય તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક આપશે. સિંહ રાશિમાં આ બુધ ગોચર વ્યાવસાયિક વર્ગ માટે વધુ ખાસ બની શકે છે. ખાસ કરીને ઓટોમોબાઈલ, ફેશન, કાપડ, માર્કેટિંગ, મીડિયા અથવા સંદેશા વ્યવહાર સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળી શકે છે. આ સમય દરમિયાન તમારી ભાષા, શૈલી અને વાતચીત કૌશલ્ય પણ મજબૂત રહેશે. તમે તમારા શબ્દોથી લોકોને પ્રભાવિત કરશો અને ઘણા લોકો તમારી સલાહને ગંભીરતાથી લેશે. જો તમે કોઈ પણ મીડિયા ચેનલ, જનસંપર્ક સામગ્રી, સોશિયલ મીડિયા અથવા વાતચીત ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે ખાસ કરીને અનુકૂળ રહેશે. આ ગોચરની બીજી ખાસ વાત એ છે કે તમારી જૂની ઈચ્છાઓ પૂર્ણ થવાના સંકેતો મળી શકે છે. જે ધ્યેયની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી નજીક આવી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિના લોકોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 10મા ભાવમાં થશે. શક્ય છે કે આ સમયે તમે કોઈ જૂનું અથવા બાકી રહેલું કાર્ય પૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરશો અને બદલામાં તમને તમારા બોસ અથવા વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. તમારા પ્રયત્નોની નોંધ લેવામાં આવશે અને કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત થઈ શકે છે. તમને બિનજરૂરી દલીલો, અહંકારના સંઘર્ષ અથવા વિવાદોથી દૂર રહેવાની સલાહ આપીએ છીએ. વાસ્તવમાં સિંહ રાશિમાં બુધનું આ ગોચર તમને સફળતા આપશે, પરંતુ તે જ સમયે તે તમને એ પણ શીખવશે કે દરેક યુદ્ધ લડવું જરૂરી નથી. કામ પર હોય કે અંગત જીવનમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ચર્ચામાં પડવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી આ સમય પોતાના કામમાં ધ્યાન આપો.
અને આ નીતિ તમારા માટે સૌથી ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવન પ્રમાણમાં ખુશ અને સંતુલિત રહી શકે છે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને તમે પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવી શકશો. આ સમય દરમિયાન તમારો ઝુકાવ ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ પણ વધી શકે છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા, પૂજા અથવા આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની શક્યતા પણ બની શકે છે. જો કે આ સમયે પિતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે. જો સમયસર તેમની સંભાળ લેવામાં આવે તો પરિસ્થિતિ સુધરી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિની. ધનુ રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 9મા ભાવમાં થશે. જો તમે લાંબા સમયથી લાંબી યાત્રા અથવા ક્યાંક હરવા ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો તો સિંહ રાશિમાં બુધ ગોચર દરમિયાન તે યોજના સાકાર થઈ શકે છે. તમારી યાત્રા દરમિયાન તમને કેટલાક એવા અનુભવો પણ થઈ શકે છે જે ભવિષ્યમાં તમારા દૃષ્ટિકોણને બદલી શકે છે. આ સમય સામાજિક જીવનમાં પણ ઘણી ગતિવિધિઓ લાવશે. તમે સમાજના કેટલાક પ્રભાવશાળી, અનુભવી અથવા આદરણીય લોકોને મળી શકો છો જેમનો સાથ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા માન અને સામાજિક માન્યતામાં પણ વધારો થઈ શકે છે. લોકો તમારા શબ્દો, વિચારો અને મંતવ્યોને મહત્વ આપી શકે છે. આ સમય દરમિયાન લેખન, મીડિયા, પ્રકાશન, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, માહિતીપ્રદ વિષયો અને બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધી શકે છે. જો તમે વિદ્યાર્થી છો અથવા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, સંશોધન અથવા ઉચ્ચ અભ્યાસમાં સામેલ છો તો આ સમય તમારા માટે પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી બેરોજગાર રહેલા લોકો માટે પણ નવી નોકરીની તકો ઊભી થઈ શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ છે. જો તમે ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યા છો તો તે સારો નફો અપાવી શકે છે જે નિર્ણયો સમજી વિચારીને લેવામાં આવે તો. આ ગોચર તમારા વૈવાહિક જીવનમાં પણ સકારાત્મક રહેશે અને તમારા જીવન સાથીનો સહયોગ તમને દરેક ક્ષેત્રમાં શક્તિ આપશે. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિના જાતકોની. મકર રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 8મા ભાવમાં થશે. સૌપ્રથમ જો આપણે પારિવારિક પક્ષની વાત કરીએ તો આ સમય પિતાના સ્વાસ્થ્યની ચિંતા વધી શકે છે. તેમના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ તમારા મનને અસર કરી શકે છે. તેથી ચિંતા કરવાને બદલે તમારા માટે સમયસર કાળજી અને નિયમિત ધ્યાન આપવું વધુ મહત્વપૂર્ણ રહેશે. આર્થિક મોરચે જોઈએ તો આ ગોચર ખૂબ કાળજીપૂર્વક આગળ વધવાની સલાહ આપે છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય નુકસાન અથવા ખોટા રોકાણની શક્યતા હોઈ શકે છે. જો તમે પૈસા રોકાણ કરવા, ઉધાર આપવા, ભાગીદારી કરવા અથવા જોખમ લેવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળ કરવાનું ટાળો. જ્યારે બુધ 8મા સ્થાનમાં દેખાય છે ત્યારે તે ઘણી વખત શીખવે છે કે ચમકતી દરેક વસ્તુ એ તક નથી. તેથી આ સમયે નાણાકીય આયોજન અને સાવધાની તમારી સૌથી મોટી તાકાત હશે. આ ગોચરનું એક રસપ્રદ પાસું એ છે કે તમારી રુચિ જ્યોતિષ, રહસ્ય, આધ્યાત્મિકતા, ધાર્મિક વિધિઓ અથવા ગૂઢ વિષયો તરફ વધી શકે છે. તમે જીવનને થોડું ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરી શકો છો અને ઘણા પ્રશ્નોના જવાબો બહારની દુનિયામાંથી નહીં પણ અંદરથી શોધવાનું શરૂ કરશો. આ સમય પરિણીત લોકો માટે થોડો સંયમ રાખવાની જરૂર છે. નાની નાની બાબતો પર તમારા જીવનસાથીને સાથે દલીલો અથવા ગેરસમજ માનસિક તણાવનું કારણ બની શકે છે. તેથી આ સમય તમારા શબ્દો તમારા સંબંધની દિશા નક્કી કરશે, માટે સંયમ રાખવો જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિની. કુંભ રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 7મા ભાવમાં થશે. આ સમય દરમિયાન તમારે સામાન્ય કરતાં વધુ સાવધાન રહેવાની જરૂર પડશે. આવી કોઈ પણ ઘટના, વાતચીત અથવા પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેને જો યોગ્ય રીતે સંભાળવામાં ન આવે તો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે વ્યવસાયમાં છો અને જીવનસાથી સાથે કામ કરો છો તો દરેક નિર્ણય, દસ્તાવેજ અને વ્યવહારની સંપૂર્ણ તપાસ કરવી મહત્વપૂર્ણ રહેશે. પરિણીત લોકો માટે આ સમય થોડો ઉતાર ચઢાવવાળો હોઈ શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર મતભેદ અથવા દલીલ થવાની સંભાવના છે. જો કે આ સમય સંબંધને
નબળો પાડવાનો નહીં, પરંતુ તેમાં સ્પષ્ટતા લાવવાનું હોઈ શકે છે. જો તમે વાતચીતમાં ધીરજ રાખો છો અને અહંકારથી દૂર રહો છો તો પરિસ્થિતિને સરળતાથી સંભાળી શકાય છે. રસપ્રદ વાત એ છે કે સિંહ રાશિમાં બુધનો આ ગોચર પ્રેમ સંબંધો માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. જો તમે કોઈ સંબંધમાં છો તો તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધી શકે છે અને તમે બંને એકબીજા સાથે વધુ આરામદાયક અને ખુશ અનુભવી શકો છો. જે લોકો પ્રેમ લગ્ન વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ સમય સકારાત્મક સંકેતો આપી શકે છે. આ ગોચર વ્યાવસાયિક દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક હોઈ શકે છે. જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને સારો નફો મળી શકે છે, પરંતુ અહીં પણ એ જ વાત લાગુ પડે છે કે વિશ્વાસ, પરંતુ તપાસ કર્યા પછી. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે બુધનો આ ગોચર તમારી રાશિથી 6થા ભાવમાં થશે. સૌ પ્રથમ સમજવું જરૂરી છે કે આ સમય દરમિયાન તમારે દલીલો ટાળવી પડશે. કોઈ પણ ચર્ચા, ઝઘડો, કાનૂની ગૂંચવણો અથવા સંઘર્ષની પરિસ્થિતિઓમાં પડવું તમારા માટે સમય અને શક્તિનો બગાડ સાબિત થઈ શકે છે. તમારી વાણી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, ખાસ કરીને કૌટુંબિક બાબતો અથવા મિલકત સંબંધિત વિવાદોમાં. પરિણીત લોકો માટે આ સમય તેમના જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાનો સંકેત આપે છે. તેમના સ્વાસ્થ્યમાં બગાડ, થાક અથવા કોઈ નાની સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે. તેથી આ સમય દરમિયાન તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અને દિનચર્યા ઉપર ધ્યાન આપવું જરૂરી રહેશે. કાર્યસ્થળની વાત કરીએ તો આ ગોચર તમારા માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. તમે ઓફિસ અથવા વ્યાવસાયિક જીવનમાં સારું પ્રદર્શન કરવામાં સફળ થશો અને તમારી મહેનતનું પરિણામ પણ મળશે. કેટલાક લોકો માટે પ્રમોશન અથવા જવાબદારીઓમાં વધારો થવાના સંકેતો પણ મળી શકે છે. આનો અર્થ એ છે કે તમે કાર્યક્ષેત્રમાં મજબૂત રહેશો, પરંતુ તમારે ભાવનાત્મક અને પારિવારિક મોરચે સંતુલન જાળવી રાખવું પડશે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ સમય ખર્ચમાં વધારો કરી શકે છે. બિનજરૂરી ખર્ચ, ઘરના ખર્ચ અથવા અચાનક ખર્ચ તમારી બચતને અસર કરી શકે છે. ઉપરાંત આ સમય દરમિયાન ટ્રાફિક નિયમો અને કાનૂની સાવચેતીઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.